નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભુજના નળ સર્કલથી શેખપીર સુધી દબાણો દૂર કરવા કાર્યવાહી કરાશે। 8 કિલોમીટરનો માર્ગ પહોળો કરવા કામ કરાશે। ભુજને ફરતે પસાર થતા રાષ્ટ્રીય અને રાજ્ય ધોરીમાર્ગો તેમજ નગરપાલિકાના માર્ગોનું વિસ્તૃતીકરણ માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાથ ધરવામાં આવ્યું છે। ભારે વાહનોની સતત અવરજવર અને વધતા ટ્રાફિકને ધ્યાનમાં રાખીને માર્ગો પહોળા કરવાની કામગીરી અત્યંત જરૂરી બની છે। ખાસ કરીને નાગોર રેલવે ઓવરબ્રિજથી શેખપીર વચ્ચેનો અંદાજે 8 કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી સાંકડો રહેતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે। આ માર્ગ કયા વિભાગના અધિકારમાં આવે છે તે બાબતે લાંબા સમયથી અનિશ્ચિતતા હતી, જેના કારણે માર્ગ પહોળા કરવાની કામગીરીમાં પણ વિલંબ થયો હતો। હવે આ મુદ્દે સ્પષ્ટતા થતાં ગુજરાત રાજ્ય માર્ગ વિકાસ નિગમ દ્વારા કામગીરી હાથ ધરવાની તૈયારી શરૂ કરવામાં આવી છે। નળ સર્કલથી શેખપીર સુધીના માર્ગને પહોળો બનાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત ટૂંક સમયમાં દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। આ બાબતે જીએસઆરડીસીના નાયબ કાર્યપાલક ઇજનેર રાજેન્દ્રસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે માર્ગ પહોળા કરવાની કામગીરી માટે હાલ પ્રાથમિક તબક્કે માર્કિંગ કરવામાં આવ્યું છે। માર્ગની હદથી લઈને કેન્દ્રબિંદુ સુધી જે સ્થળોએ દબાણ આવેલું હશે તે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જો કે આ કામગીરી ક્યારે શરૂ થશે તે અંગે હજુ ચોક્કસ સમયરેખા જાહેર કરવામાં આવી નથી, પરંતુ માર્ગ પહોળો કરવાની પ્રક્રિયા હાથ ધરાશે તે નિશ્ચિત હોવાનું તેમણે જણાવ્યું હતું। માધાપર પોલીસ ચોકી નજીક વિરાંગના પાર્ક માર્ગ પાસે આવેલા પુલને પણ પહોળો કરવાની જરૂરિયાત ઊભી થઈ છે। આ કામગીરી માટે કેટલીક અડચણો પણ સામે આવી શકે છે। ખાસ કરીને માર્ગને અડીને આવેલા રહેણાંક મકાનો અંગે શું નિર્ણય લેવાશે તે બાબત મહત્વપૂર્ણ બનશે। જો આ મકાનોને અસર થાય તો તેને તોડવા કે અન્ય વિકલ્પ અપનાવવા અંગે વિચારણા કરવી પડશે। ઉલ્લેખનીય છે કે ભુજથી ભીમાસર અને ભુજ ધર્મશાળા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગોનું વિસ્તૃતીકરણ મોટાભાગનું પૂર્ણ થઈ ગયું છે। તેમ છતાં જીએસઆરડીસીના અધિકારમાં આવતો આ 8 કિલોમીટરનો માર્ગ ઘણા સમયથી વિકાસથી વંચિત રહ્યો છે। હવે ટૂંક સમયમાં આ માર્ગના વિસ્તૃતીકરણ અંગે નિર્ણય લેવાશે તેવી આશા છે। માર્ગ પહોળો કરવાના કારણોસર જીએસઆરડીસી દ્વારા હાલ પ્રાથમિક તબક્કે માર્કિંગ કરવામાં આવ્યું છે। સામાન્ય રીતે માર્ગના કેન્દ્રથી 60 મીટર સુધી રાષ્ટ્રીય ધોરીમાર્ગની જમીન વિસ્તૃત કરવા માટે ઉપયોગમાં લઈ શકાય તેવો નિયમ છે, પરંતુ હાલ રાજ્ય ધોરીમાર્ગને નળ સર્કલથી શેખપીર સુધી કેન્દ્રથી 15 મીટર સુધીના અનઅધિકૃત બાંધકામો દૂર કરવામાં આવશે। આ માટે અન્ય પ્રક્રિયાઓ પૂર્ણ થઈ ગઈ છે। સરકારી જમીન પર સંબંધિત બાંધકામ કરનારને નોટિસો પણ અપાઈ છે। આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।